આગામી 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના 4 ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જેમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે। જો કે ઉમેદવારી પત્ર ભરે એ પહેલા જ વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો। ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી ઉમેદવારી કરવા માટે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જેમને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આવકાર્યા હતા। भारत माता की वंदे। ત્યારબાદ આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના પ્રદેશ ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમારે પોતાના નામાંકન પત્રો ભર્યા છે। ભાજપ તરફથી રાજ્યસભામાં સંતુલન જાળવવા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે। એટલે લેઉવા પટેલ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી 2 OBCને તક આપવામાં આવી છે। ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે। અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી। જો કે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે। હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ 4 બેઠક પર ભાજપનો કબજો રહેશે। પરિણામે આ 4 બેઠકો બિનહરીફ રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।